નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. તમારા મા બાપને જીવતે જીવ ખુશ રાખજો. આ વાર્તા તમને પણ રડાવી દેશે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સૌથી સાંભળવા મળે. યોગેશભાઈ રૂમમાં પાછા ફર્યા. ડૉક્ટર શાહે હમણાં જ તેમના વૃદ્ધ પિતાજી હરિભાઈને તપાસ્યા હતા. બહાર નીકળતા ડૉક્ટર શાહે નિસાસો નાખતા કહ્યું હતું, યોગેશભાઈ, બુઢાપામાં કોઈ ઈલાજ નથી હોતો. એસી વટાવી ચૂક્યા છે. હવે તો બસ એમની સેવા કરો. યોગેશભાઈનો ચહેરો ઉતરી ગયો હતો. ડૉક્ટર સાહેબ, કોઈ તો ઉપાય હશે ને? સાયન્સે આટલી પ્રગતિ કરી છે. તેમની અવાજમાં આશા અને નિરાશાનો મિશ્ર ભાવ હતો. ડૉક્ટર શાહે ખંભો થાબડ્યો. હું તો ફક્ત પ્રાર્થના જ કરી શકું. યોગેશભાઈ, તમે બસ તમને ખુશ રાખો. તેમના ચહેરા પર સ્મિત લાવો. એનાથી મોટી કોઈ દવા નથી. અને તમને ભાવે એ પ્રવાહી વસ્તુઓ આપતા રહો. ડૉક્ટર શાહ હળવું સ્મિત આપીને વિદાય થયા. યોગેશભાઈ પિતાજીને લઈને ખૂબ ચિંતિત હતા. તેમને કલ્પના પણ નહોતી આવતી કે પિતા વગર જીવન કેવું હશે. માતાના ગયા પછી તો બાપુજી જ તેમનો એકમાત્ર આશીર્વાદ હતા. તેમને પોતાનું બાળપણ અને યુવાનીના દિવસો આંખો સામે તરવરી રહ્યા હતા. કેવી રીતે બાપુજી રોજ સાંજે કંઈક ને કંઈક લઈ આવતા. ક્યારેક રમકડું, ક્યારેક મીઠાઈ, ક્યારેક બજારનું ફરસાણ. તેમનો ચહેરો યાદ આવતા જ યોગેશભાઈની આંખો ભીની થઈ ગઈ. બહાર ઝરમર વરસાદ શરૂ થયો હતો. બારીના કાચ પર પાણીના ટીપાં જાણે કોઈ અજાણી વેદનાની કથા કહી રહ્યા હતા. વાતાવરણમાં ભીનાશ ભળી હતી. જાણે આકાશ પણ યોગેશભાઈના મનની ઉદાસીમાં ભાગ લઈ રહ્યો હોય. યોગેશભાઈએ મનને મક્કમ કરીને જાતને સંભાળી. તેમને પત્ની નીતાને અવાજ આપ્યો, નીતા, આજે બધા માટે મગની દાળના ગરમ ગરમ ભજીયા અને લીલી ચટણી બનાવો. હું બહારથી તાજી જલેબી લઈ આવું છું. નીતાએ દાળ સવારથી જ પલાળી રાખી હતી. તે સમજી ગઈ કે બાપુજી માટે ખાસ થઈ રહ્યું છે. તે પણ તરત જ રસોડાના કામે લાગી ગઈ. થોડી જ વારમાં રસોડામાંથી ભજીયા તળાવવાની સોડમ આખા ઘરમાં ફેલાઈ ગઈ. યોગેશભાઈ પણ ગરમ જલેબી લઈને આવી પહોંચ્યા. જલેબી રસોડામાં મૂકીને તેઓ સીધા પિતાજીના રૂમમાં ગયા. તેઓ પિતાજીના પલંગ પાસે બેઠા. ધીમેથી તેમનો હાથ પોતાના હાથમાં લીધો. તે નિર્જવ જેવો લાગતો. હાથ પકડતા યોગેશભાઈના શરીરમાં કંપાળી છૂટી ગઈ. તેમને પિતાજીના શાંત ચહેરાને નિહાળતા કહ્યું, બાપુજી, જુઓ, આજે તમારા માટે શું લાવ્યો છું. તમારી સૌથી પ્રિય વસ્તુ. થોડી જલેબી ખાશો? પિતાજીએ ધીમેથી આંખો પટપટાવી. તેમના ચહેરા પર એક ઝાંખું પણ પ્રેમળ સ્મિત ફરક્યું. ખૂબ જ ધીમા અને અસ્ફુટ અવાજે તેઓ બોલ્યા, ભજીયા બને છે શું? યોગેશભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ. હા બાપુજી, તમારી પસંદની દરેક વસ્તુ હવે મારી પણ પસંદ છે. અરે નીતા, જરા ભજીયા અને જલેબી તો લઈ આવ. યોગેશભાઈએ રસોડા તરફ અવાજ કર્યો. નીતા તરત જ એક ટ્રેમાં ભજીયા અને જલેબી લઈને આવી. તેને પ્રેમથી બાપુજીને ભજીયું આપતા કહ્યું, લ્યો બાપુજી, એક બીજું. પિતાજીએ એક ભજીયું લીધું પણ બીજું લેવા માટે હાથ ન લંબાવ્યો. ધીમા અવાજે બોલ્યા, બસ, હવે પેટ ભરાઈ ગયું. જરાક જલેબી આપ. યોગેશભાઈએ જલેબીનો એક નાનકડો ટુકડો પોતાના હાથમાં લીધો અને ખૂબ જ નરમાશથી પિતાજીના મોઢામાં મૂક્યો. પિતાજી એકી ટશે તેમને પ્રેમથી જોતા રહ્યા. તેમની આંખોમાં અસીમ વાત્સલ્ય છલકાતું હતું. યોગેશ, સદા ખુશ રહેજો બેટા. પિતાજીનો અવાજ ધીમો પણ સ્પષ્ટ હતો. મારા દાણા પાણી હવે પૂરા થયા લાગ્યા છે. યોગેશભાઈના ગળે ડૂમો ભરાઈ ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પિતાજીનો હાથ વધુ જોરથી પકડ્યો. બાપુજી, તમારે તો હજી સેન્ચુરી મારવાની છે. તમે મારા સચિન તેંડુલકર છો. પિતાજી હળવું હસ્યા. એ હાસ્યમાં જાણે આખા જીવનનો સંતોષ અને આવનારી ક્ષણની સ્વીકૃતિ હતી. તારી માં પેવેલિયનમાં રાહ જોઈ રહી છે. આગલો મેચ રમવા જવાનો છે.
પિતાજીએ ક્ષણભર માટે શ્વાસ લીધો અને ઉમર્યું, તારો નંદન બનીને આવીશ, તારે પેટ ભરીને ખાશ બેટા. પિતાજી તને જોતા રહ્યા. યોગેશભાઈએ થાળી એક તરફ મૂકી દીધી, પણ પિતાજીની આંખો તેમના પર જ સ્થિર હતી. પલકારો પણ નહોતો મારતા. યોગેશભાઈ સમજી ગયા, યાત્રા પૂર્ણ થઈ હતી. તેમના વહાલા પિતાજીને આત્મમુક્ત થઈ રહ્યો હતો. એ જ ક્ષણે તેમને પિતાજીના વર્ષો પહેલાં કહેલા શબ્દ યાદ આવ્યા, શ્રાદ્ધ કરવા આવીશ તારે કાગડો બનીને ખાવા નહીં આવું, જે કંઈ ખવડાવવું હોય એ અત્યારે જ ખવડાવી દેજે. આંખોમાંથી વહેતા આંસુ સાથે યોગેશભાઈએ પિતાજીના ચરણોમાં માથું ટેકવ્યું. તેમને સમજાઈ ગયું હતું કે મા બાપનો સાચો સન્માન અને સેવા એ છે કે તેમને જીવતે જીવ પ્રેમ અને ખુશી આપીએ. તેમનો આશીર્વાદ એ જ જીવનનો સાચો વારસો છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આવી સ્ટોરી શેર કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.